અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાનો મોટો નિર્ણય સામે આવ્યો છે। એર ઇન્ડિયાએ ફ્લાઇટ્સની અંદર મોટો ઘટાડો કર્યો છે। બોઇંગ 787 777 વિમાનોની સેવાઓમાં ઘટાડાની જાહેરાત થઈ છે। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 15% ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે। 21 જૂનથી ઓછામાં ઓછી 15 જુલાઈ સુધી ફ્લાઇટ્સ ઘટાડાના આ નિર્ણયની જાહેરાત તેમણે કરી છે। દિલ્હી, નૈરોબી, અમૃતસર, લંડન, ગોવા, લંડનની ફ્લાઇટ્સ 15 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। દિલ્હી, મેલબોર્ન, દિલ્હી, સિડનીની ફ્લાઇટમાં અઠવાડિયામાં 7થી ઘટાડીને હવે 5 જ વખત કરી દેવામાં આવી છે। દિલ્હી, ટોક્યોને અઠવાડિયામાં 7થી ઘટાડીને 6 વખત કરવામાં આવી છે। દિલ્હી, સિઓલને અઠવાડિયામાં 5થી ઘટાડીને 4 વખત કરવામાં આવી છે। વિમાન ક્રેશની દુર્ઘટના બાદ એર ઇન્ડિયાનું સીઈઓનું મોટું નિવેદન સામે આવ્યું છે। કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં સ્પષ્ટતા લાવવા માટે અમે ફ્લાઇટ AI-171 વિશે કેટલીક મહત્વપૂર્ણ હકીકતો શેર કરવા માંગીએ છીએ। વિમાન સારી રીતે જાળવણી હેઠળ હતું। છેલ્લી મોટી તપાસ જૂન 2023માં થઈ હતી અને આગામી ડિસેમ્બર 2025માં થવાની હતી। જમણા એન્જિનનું માર્ચ 2025માં જ ઓવરહોલ કરવામાં આવ્યું છે અને ડાબા એન્જિનનું એપ્રિલ 2025માં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું કે અમે અમારા 33 બોઇંગ 787 વિમાનો પર સંપૂર્ણ સલામતી નિરીક્ષણો કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 26 ઉપર નિરીક્ષણો પૂર્ણ થઈ ચૂક્યા છે। તેમને સેવા માટે મંજૂરી આપવામાં આવી છે।